વડોદરા જિલ્લામાં પણ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને વધતા જતા આત્મહત્યાના બનાવોને લઈ કોંગ્રેસ દ્વારા દેશભરમાં અપાયેલ હાઈવે ચક્કાજામના કાર્યક્રમમાં તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા સફળ ચક્કાજામના કાર્યક્રમો થતા પોલીસે કુલ 300 ઉપરાંત કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। પાદરા સ્થિત મહુવડ ચોકડી ખાતે યુથ કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલ, કારોબારી અધ્યક્ષ અર્જુનસિંહ પઢિયાર સહિતની આગેવાનીમાં ટાયરો સળગાવી ભાજપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યું હતું, જેમાં પોલીસે 70 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। लाठी गोली की सरकार नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। सरकार છે ગુજરાતની આ ભાજપ સરકાર, કેન્દ્રમાં પણ એ સરકાર આવી ગઈ છે। આજે ખેડૂતોને જ્યારે ભાવ વેચવાનો થાય છે, ત્યારે માલ વેચવાનો થાય છે, ત્યારે એમને પોષણક્ષમ ભાવ નથી મળતો અને જ્યારે ખરીદી કરવાની હોય છે ત્યારે મોંઘા બિયારણો લઈને ખેડૂતને મોંઘા બિયારણો લઈને વાવણી કરવી પડતી હોય છે। જ્યારે દાળનો ભાવ નથી આવતો, જ્યારે દાળ આ બધું વસ્તુ મોબાઈલ જેવા દેશોમાંથી બહારથી આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી આપતી આ સરકાર, ખેડૂત વિરોધી સરકાર। આજે અમારે હિંસક આંદોલન કરવું પડે છે, ખેડૂતોને ગોળીબાર કરવામાં આવે છે, ખેડૂતોને થતા અન્યાય માટે આજે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા। હમણાં થોડા સમય પહેલાં ડેરીએ દૂધનું બોનસ પણ બંધ કર્યું છે, તો આના માટે અમારે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડશે ત્યારે યુથ કોંગ્રેસ મેદાનમાં આવવાનું જ છે અને ખેડૂતોને પડતી તકલીફને નિવારણ કરવા માટે અમે સક્ષમ છીએ। આજે શું કાર્યક્રમ હતો ત્યાં? આજે અમારો મહુવડ ચોકડી પર રસ્તા રોકોનો આંદોલનનો કાર્યક્રમ હતો, એને આજે અમે ચક્કા જામ કરી દીધો અને વિરોધ પ્રદર્શન કર્યું અને સરકારને બીક લાગે છે એટલા માટે પોલીસને આગળ કરી અમને રોકવાના પ્રયત્નો કર્યા, પરંતુ અમે એમના સામે જજુમીને પણ અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો છે। ખેડૂતોને સપોર્ટ કરવા માટે કરી અને કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું, જેમાં પાદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના 50 કોંગ્રેસ કાર્યકરોએ મહુવડ ચોકડી પર બોરસદથી જંબુસર જવાના માર્ગ પર ચક્કાજામ કરેલ અને ટાયર સળગાવેલ, જેઓને હાલના તબક્કે પોલીસ અટકાયતમાં લીધેલ છે અને આગળની તજવીજ ચાલુ છે।